ગુજરાત સરકાર દ્વારા એક સાથે અલગ અલગ કાયદામાં બદલાવ લાવતું વિધેયક વિધાનસભામાં રજૂ કરાયું. 5 સરકારી કાયદામાં એક સાથે સુધારા લાગુ થશે. વિવિધ વ્યવસાયો માટેના નિયમો હવે સરળ બનશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ વેલ સૂત્ર સાથે સરકારી પ્રક્રિયાઓમાંથી આંટીઘાટી દૂર કરાશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકાર રાજ્યમાં વેપાર ઉદ્યોગો માટેની કાયદાકીય પ્રક્રિયાઓ સરળ બનાવવા અને નિયમ પાલનના ભારણમાં ઘટાડો કરવા માટે સંકલિત બિલ લાવવાની તૈયારીમાં છે. આગામી વિધાનસભા સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. વિધાનસભાનું સત્ર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન મળશે. સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક જ બિલ મારફતે અલગ અલગ વિભાગો હેઠળના 5 કાયદામાં સુધારા કરવામાં આવશે. કેન્દ્ર સરકારના નિયમોનું સરળીકરણ અને અમલીકરણનું ભારણ ઘટાડવાની કવાયત હેઠળ ગુજરાતમાં આ સુધારા કરવામાં આવી રહ્યા છે. એક જ સંકલિત બિલ દ્વારા વિવિધ વિભાગોના કાયદામાં જરૂરી ફેરફાર કરીને વેપાર ઉદ્યોગો માટેની પ્રક્રિયાઓ સરળ બનાવવાનો સરકારનો પ્રયાસ છે. તેનો હેતુ રાજ્યના વ્યવસાય કરવાનું અને નાગરિકોનું જીવન સરળ બને તેવું વાતાવરણ વધુ મજબૂત કરવાનો જોવા મળી રહ્યો છે. કયા કાયદામાં કેવા સંભવિત સુધારા આવી શકે? હજુ સરકાર કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. વિગતવાર માહિતી સાથે જોઈએ તો ફાયર સેફ્ટી ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ એક્ટ 2013માં સુધારો કરાશે. સંભવિત રીતે ફાયર સેફ્ટી મંજૂરીની પ્રક્રિયા સરળ કરવી જરૂરી છે. દસ્તાવેજો ઘટાડવા, ઓનલાઈન પ્રક્રિયા વધારવી અથવા સ્વપ્રમાણન જેવી વ્યવસ્થા લાવવાનો વિચાર હોઈ શકે છે. દુકાન અને સંસ્થાઓ માટે ગુજરાત દુકાન અને સંસ્થા રોજગારનું નિયમન તથા સેવાની શરતો અધિનિયમ 2019માં ફેરફાર થશે. રજિસ્ટ્રેશન, માહિતી આપવાની પ્રક્રિયા, રેકોર્ડ જાળવણી અને નિરીક્ષણ સંબંધિત નિયમોનું સરળીકરણ શક્ય છે. નોંધનીય છે કે આ કાયદામાં 2026માં અગાઉથી જ મોટા સુધારા થઈ ચૂક્યા છે, જેમાં 20 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થાઓ માટે કાયદાની લાગુ પડતી મર્યાદા સહિત કામના કલાકો અને અન્ય જોગવાઈઓમાં ફેરફાર થયા છે. એમએસએમઈ ગુજરાત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો સ્થાપના અને સંચાલનની સુગમતા અધિનિયમ 2019માં સુધારો કરાશે. ઉદ્યોગ શરૂ કરવા માટેની મંજૂરીઓ ઘટાડવી, સ્વઘોષણા આધારિત પ્રક્રિયા વધારવી અને વિવિધ વિભાગોમાં વારંવાર દસ્તાવેજો રજૂ કરવાની જરૂરિયાત ઘટાડવી જેવા ફેરફારો સંભવિત છે. મેડિકલ કાઉન્સિલ ગુજરાત મેડિકલ કાઉન્સિલ અધિનિયમ 1967માં ડોક્ટરોની નોંધણી, રિન્યુઅલ, પ્રમાણપત્રો તથા અન્ય વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ અને ઓનલાઈન બનાવવાના ફેરફારો હોઈ શકે છે. સરકારી સેવાઓ, જેમાં ગુજરાત નાગરિકોને જાહેર સેવાઓ મેળવવાનો અધિકાર અધિનિયમ 2013માં નાગરિકોને સરકારી સેવા મેળવવા માટેની પ્રક્રિયા સરળ કરવી જરૂરી, દસ્તાવેજો ઘટાડવા તથા સમય મર્યાદામાં સેવા આપવાની વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાના સુધારા સંભવિત છે. નિયમોની બિનજરૂરી જોગવાઈઓનું ફરજિયાત પાલન દૂર કરાશે. નિયમ પાલનનું ભારણ ઘટાડવાનો અર્થ માત્ર કાયદો હળવો કરવાનો નથી. કેન્દ્રની આવો સુધારા કવાયતોમાં લાયસન્સની જગ્યાએ નોંધણી, સ્વઘોષણા, બિનજરૂરી નિરીક્ષણ ઘટાડવા અને નાની પ્રક્રિયાત્મક ભૂલમાં સૌથી દંડાત્મક કાર્યવાહી કરતા સુધારાની તક આપવા જેવી પદ્ધતિઓ પર ભાર મુકાયો છે. આ અગાઉ સરકારે મજૂર સંલગ્ન કાયદામાં પણ સુધારા કરીને વ્યવસાય ધંધા કરનારા એકમોને મહત્તમ લાભ થાય તેમજ તે પ્રકારે સુવિધા કરી આપી છે. તે સિવાય વ્યવસાય ધંધા કરનારા એકમોને મહત્તમ લાભ થાય તે પ્રકારે સુવિધા કરી આપી છે. તે સિવાય શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પણ સુધારો કરીને દુકાનો સહિતના વ્યવસાયિક એકમો રાજ્યમાં 24 કલાક ચોક્કસ શરતોને આધીન ખુલ્લા રાખી શકાય તેવી જોગવાઈ પણ કરી છે. ધન્યવાદ.